ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિ છે. અટલ બિહારી વાજપેયીની યાદમાં આ દિવસને સુશાસન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારે અંકલેશ્વર ભાજપ દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે જવાહર બાગ ખાતે પ્રસ્થાપિત અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત પાલિકાના સભ્યો અને શહેર ભાજપના હોદ્દેદારો હાજર રહી અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આજે સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના 100મી જન્મજયંતિ નિમિત્તે અમે એમના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી પર ઝંડા પરેડ દ્વારા કરવામાં આવી રહી છે. આમ જોઈએ તો 25 ડિસેમ્બર 1924ના રોજ અટલ બિહારી વાજપેયીનો જન્મ થયો હતો. એમનો અભ્યાસ જે ગ્વાલિયર અને કાનપુર ખાતે પોલિટિકલ સાયન્સ સાથે MA કર્યું હતું. 1955ની અંદર લોકસભાની અંદર હાર્યા હતા. 1957ની અંદર ગોંડા જિલ્લામાંથી સંસદ સભ્ય તરીકે જીતીને સતત 20 વર્ષ સુધી સંસદીય નેતા તરીકે એમણે સ્થાન પ્રાપ્ત કર્યું. આમ જોવા જઈએ તો 1996ની અંદર સૌ પ્રથમ પ્રધાનમંત્રી તરીકે તે દિવસ રહ્યા. એ પછી 1998માં પ્રધાનમંત્રી તરીકે 13 માસ રહ્યા અને છેલ્લે 5 વર્ષ સુધી એમણે પ્રધાનમંત્રી તરીકે દેશના અનેક વર્ષો જૂના જે કામો હતા તે કામોનું પૂર્ણ કરવામાં નવા પ્રોજેક્ટમાં મૂકીને જે પ્રકારે જોવા જઈએ તો એકથી બીજા રાજ્યોને જોડવા માટેના રસ્તા ઊભા કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી સડક યોજના દ્વારા એકથી બીજે ગામડાને જોતા રસ્તાઓની શરૂઆત કરવામાં આવી. તમામ નદીઓને પણ દેશની નદીઓને જોદાર કરીને એક નદીમાંથી બીજી નદીની અંદર પાણી જેથી કરીને કિસાનોને સિંચાઈ માટે ઉપયોગ થાય, પીવાના પાણી માટે ઉપયોગ થાય, આ પ્રકારની કામગીરી જ્યારે બાદ પછી કરી ત્યારે આજે સુશાસન દિવસે અમે કોટી વંદન કરીએ છીએ.